ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવ. કીકાણી પરિવાર દ્વારા આ સુંદર સીમંતો નયન પ્રસંગ ઉપલક્ષમાં જે સત્સંગ ચર્ચા કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ, તો હૃદયથી ધન્યવાદ કરીએ આ પરિવારને, જેમણે આ સુંદર પ્રસંગના ઉપલક્ષમાં સત્સંગનું આયોજન કર્યું છે. વર્તમાન સમયમાં સ્થિતિ એવી છે કે લોકો પ્રસંગને પાપની પ્રવૃત્તિ બનાવી રહ્યા છે, અને એવા આ માહોલમાં આ પ્રસંગને ભગવાનની સન્નિધિમાં પાવન બનાવવાનું કાર્ય આ પરિવારે કર્યું છે. એટલે હૃદયથી એમને ધન્યવાદ કરીએ કે જ્યાં લોકો આ સંસ્કારોના વિષયમાં આજે જાણકારી પણ નથી. આવા ઘણા પ્રવચનોમાં સૌથી પહેલો પ્રશ્ન મારો એ હોય શ્રોતાઓને કે ભારત વર્ષની અંદર સનાતન ધર્મમાં 16 સંસ્કારોની વિધિ છે, અને આ સંસ્કારો મનુષ્યને ઉત્તમ જીવન પ્રદાન કરે છે. સંસ્કારોનું અપને આપમાં એક મહત્વ છે. દુર્ભાગ્ય એ છે કે જે ભારત વર્ષની અંદર સનાતન ધર્મની અંદર આ સંસ્કારોનું જે વિધિ વિધાન છે, ત્યાં આજે લોકોને નામ પણ ખબર નહીં હોય. અચ્છા, તમે અહીંયા જે લોકો બેઠા છો, આ પ્રશ્ન હું પાછો રિપીટ કરું. પહેલાં તો જે લોકો ચર્ચા કરવાના, વાતો કરવાના હોય, તો તમારા માટે બહુ જગ્યા છે બહાર. મને અહીંયા જે કામ માટે બોલાવ્યો છે અને તમારે જે કામ કરવાનું છે, તો મારે બોલવાનું છે ને તમારે સાંભળવાનું છે, બરાબર? તમારે બોલવાનું નથી, બોલવાનું મારે છે, બરાબર? એટલે થોડો એટલો મને સહયોગ કરો કે તમે કાન ખુલ્લા રાખો અને મોઢું બંધ રાખો. નો ડાઉટ તમે મળ્યા હશો ઘણા ટાઈમે, તમારી વાતોય ઘણી ભેગી થઈ હશે, પણ એ જમતા જમતા કરજો, બરાબર? પ્રોબ્લેમ એ છે ને કે એક તો આપણને એની આદત નથી, બરાબર? એટલે હમણાં પાછું હું જે કહીશ ને એ હવે જો ધ્યાન ન હોય તો બધું બાયપાસ થઈ જાય, ઉપરથી વયું જાય. તો જે કામ માટે આપણે આવ્યા છીએ ને, એમાં આપણી પ્રાયોરિટી, એમાં આપણો ફોકસ રહે, એ વધારે જરૂરી છે. આ શરૂઆતમાં મેં રાધા માધવ કીર્તનથી શરૂઆત કરી. મને એમ કે કીર્તનનું રસાસ્વાદન કરશે તો તમે જ્યુસનું આસ્વાદન કરવા માંડ્યા. મેં તોય કીધું ગાવ એમ, પણ તમે ગાવ કેમ? તમે પીવામાં વ્યસ્ત હતા એને. તો પીવા માટે સૌથી ઉત્તમ વસ્તુ તો હરિકથા છે, હરિનામ છે. શાસ્ત્ર કહે છે
તો વાત એ છે કે સંસ્કાર જે છે, આના વિષયમાં આપણે સાંભળ્યું છે, પણ સંસ્કાર ખરેખર છે શું? તો પ્રશ્ન મારે તમને એ પૂછવાનો હતો કે સંસ્કાર કેટલા છે? કેટલા છે? હમણાં મેં કીધું તોય ભૂલી ગયા તમે. 16. કયા કયા છે? હાલો, 16 ના નામ આવડે છે? આમાં ઘણું ગડબડ છે. તો વાત એ છે કે આપણે નામ નથી જાણતા તો સંસ્કારોની તો ખબર જ નથી હોય. સીધી વાત એ છે. જુઓ, શાસ્ત્ર કહે છે જન્મના જાયતે શુદ્ર. જન્મથી બધા જ વ્યક્તિ શુદ્ર છે. શુદ્રનો અર્થ છે અશુદ્ધ. શુદ્ર એટલે આપણે ત્યાં એવું માને કે શુદ્ર મતલબ નીચે. શુદ્રનો એક અર્થ છે અશુદ્ધ. અને સંસ્કારાદ ભવે દ્વિજ. સંસ્કાર જે છે એ વ્યક્તિને શુદ્ધ કરે છે. દ્વિજ માને દ્વિ માને બીજી વાર, જ માને જન્મ આપે છે. તો સંસ્કારો દ્વારા વ્યક્તિનો બીજો જન્મ કરાવવામાં આવે છે. સંસ્કારાદ ભવે દ્વિજ. તો આપણે ત્યાં શરૂઆત થાય છે ગર્ભાધાન સંસ્કારથી. સૌથી પહેલો સંસ્કાર જે છે એ ગર્ભાધાન છે. જો આપણા ધર્મની અંદર આ સુંદર વ્યવસ્થા છે. વિશ્વની જેટલી પણ સંસ્કૃતિઓ છે, જેટલી પણ વ્યવસ્થાઓ છે, એમાં આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે કે તમે જેવું ચાહો એવા સંતાનને તમે જન્મ આપી શકો. અહીંયા બાળક જન્માવાની બે સ્થિતિ છે. યા તો તમે જે ચાહો છો એ સંતાન આવે, યા તો બાય ચાન્સ કોઈ સંતાન આવે. આજથી 5000 વર્ષ પૂર્વ ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે કે કુળની અંદર જ્યારે અધર્મ પ્રવેશ કરે ને, અધર્મ અભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય. કુળમાં જો અધર્મ પ્રવેશ કરે તો એનો સૌથી પહેલો શિકાર બને છે સ્ત્રીઓ. સ્ત્રી પ્રદૂષિત થાય. અને જે પ્રદૂષિત સ્ત્રી છે, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. તો એ અશુદ્ધ સ્ત્રીના ગર્ભથી જન્મ લેવા વાળું જે સંતાન છે એ કેવું થાય છે? વર્ણશંકર. શબ્દ ભગવદ્ ગીતામાં છે, પહેલા અધ્યાયમાં. તો એ વર્ણશંકર સંતાન છે. અચ્છા, વર્ણશંકર કોને કહે છે? તો વર્ણશંકરનો અર્થ છે જે બે વર્ણના મિશ્રણથી જન્મ લે એને વર્ણશંકર કહેવાય એક. બીજો વર્ણશંકર છે જે અવાંછિત સંતાન છે. અવાંછિત મતલબ જેની ઈચ્છા નહોતી, જેની ચાહના નહોતી, જેનું પ્લાનિંગ નહોતું, છતાં એ બાળક જન્મ્યું છે, તો એને પણ વર્ણશંકર કહેવામાં આવે છે. અને વર્ણશંકર સંતાનોનું લક્ષણ શું છે? વર્ણશંકરનું લક્ષણ છે કે આવા સંતાનો લુપ્ત પિંડોદક ક્રિયા, પિતૃઓને પિંડદાન અને જળદાનની જે ક્રિયાઓ છે, પિતૃકર્મ જે છે એનો લોપ કરે છે, એનો નાશ કરે છે. તો આજે 4 કે 5 શ્લોકની જે સિક્વન્સ અર્જુન જે બોલ્યા છે ગીતામાં, એનો સીધો અર્થ એ છે કે જો અવાંછિત સંતાનો જન્મ લેશે તો એનાથી સમાજને બહુ મોટી હાનિ છે. અને જો વાંછિત સંતાન છે, અર્થાત પ્લાનિંગથી જન્માવેલા જે બાળકો છે, જેની અંદર આપણે સારા સંસ્કાર, સારા સદાચારની અપેક્ષા રાખીએ છીએ કે બાળક સારું થાય, તો સારા બાળકને જન્માવવા માટે શું કરવું જોઈએ? તો એના માટેની જે વિધિ છે, એની જે પ્રોસેસ છે, એને સંસ્કાર કહેવામાં આવે છે. તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન.
ગર્ભાધાનનો અર્થ છે બીજનું આરોપણ કરવું. તો ગર્ભાધાન એક એટલો મહત્વપૂર્ણ વિષય છે કે જેના વિષયમાં પ્રાય લોકો આજે જાણકારી નથી રાખતા. ગર્ભાધાન કેવી રીતે થવું જોઈએ, ગર્ભાધાન કરતા સમય મનની સ્થિતિ શું હોવી જોઈએ, સમય શું હોવો જોઈએ, કાળ પણ બહુ મહત્વ રાખે છે આમાં. પશુઓની જેમ ક્યારેય પણ કોઈ પણ સમયે જો ગર્ભાધાન કરે તો સંતાનોની સ્થિતિ બહુ ખરાબ આવે. અને આના માટે શ્રીમદ ભાગવતની અંદર એક પ્રમાણ છે, એક સુંદર કથા છે કે કશ્યપ મુનિ જેની ઘણી બધી પત્નીઓ હતી, એમાંથી એક સ્ત્રી છે જેનું નામ છે દિતિ. તો દિતિના મનમાં ઈચ્છા થઈ કે મારે સંતાન જોઈએ છે. તો એ સમયે સંધ્યાનો સમય હતો અને દિતિ પોતાની કામના લઈ અને કશ્યપ મુનિ પાસે આવે છે. કશ્યપજીને કીધું કે મારી અંદર તીવ્ર લાલસા છે કે સંતાન પ્રાપ્તિ થાય, તો તમે મારી સાથે સંગ કરો અને મને સંતાન આપો. કશ્યપજીએ કીધું કે જો સમય ઉચિત નથી, સંધ્યાનો સમય છે, ભગવાન શિવ એના ગણ સાથે નીકળ્યા હોય છે પરિભ્રમણ કરવા માટે, અને સંધ્યા સમય આ કાર્ય ઉચિત નથી. જો સંધ્યાના ટાઈમે ઘણા બધા કાર્યો શાસ્ત્ર મનાઈ કરે છે. સંધ્યા ટાઈમે ભોજન ન કરવું જોઈએ, સંધ્યાના સમયે સૂવું ન જોઈએ. આપણે ગામડાઓમાં હતા પહેલા હુઈ જતા તો વડીલો કહેતા ઝાલરનો ટાઈમ, આરતીનો ટાઈમ છે, બેઠ આપણે હુવા ન દે. સંધ્યાના સમયમાં ઘર સાફ કરવું, મતલબ કચરું વાળવું, આ તે બધી ક્રિયાઓ ન કરવી જોઈએ. સંધ્યાના સમયમાં અધ્યયન ન કરવું જોઈએ. સંધ્યાના સમયમાં સ્ત્રી પુરુષ સંગ ન થવો જોઈએ, નહીતર આનાથી આસુરી વૃત્તિના બાળકો જન્મ લે છે. કારણ કે સંધ્યાનો સમય પવિત્ર છે ને આ સમય ભગવદ અર્ચન કરવા માટે છે, ભગવાનની સેવા માટે છે, ભજન કરવા માટે છે. પણ ત્યારે લોકો સાંસારિક કાર્યોમાં લાગેલા હોય. સંધ્યા સમયે કોઈ ધંધો ન કરવો જોઈએ. પણ શહેરોમાં તો સંધ્યા ક્યાં આવે ને જાય ખબર નથી. સંધ્યાના ટાઈમે જ આખું સિટી વ્યસ્ત હોય છે. પણ આ ઉચિત સમય છે ભાગવદ અર્ચન કરવા માટેનો. તો કશ્યપજીએ બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો. માતા દિતિને કીધું આ સમય ઉચિત નથી, અને આ સમયે જો સંગ થશે ને તો મહાભયાનક સંતાનો જન્મ લેશે. પણ કહે છે શાસ્ત્ર, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામ જ્યારે વ્યાપ્ત થાય ત્યારે ભય પણ નથી ને લજ્જા પણ નથી. તો ભગવાનની ઈચ્છા સમજી કશ્યપ અને દિતિનું ગર્ભાધાન, અને એ સમયે જે સંતાનો એ દિતિના ગર્ભમાં આવ્યા. સુખદેવ ગોસ્વામી આ કથા કહી રહ્યા છે ભાગવતની અંદર. મહાભયાનક સંતાનો થયા બે, જે વિશ્વમાં ખૂબ પ્રચલિત થયા, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. આ બંને અસુરો જે છે. તો ત્યાં પ્રશ્ન એ થયો કે કશ્યપજી ઋષિ છે અને દિતિનું પરિવાર કોઈ નથી, મનુ મહારાજની સંતાનોમાં છે. તો આવા પવિત્ર પરિવારની અંદર અસુરો કેમ જન્મ લે છે ભાઈ? અસુરોનું પ્રાગટ્ય કેમ થયું? તો જો ગલત સમયે થયેલું જે ગર્ભાધાન છે, તો આસુરી વૃત્તિના એ જે બંને બાળકો છે દિતિના ગર્ભમાં આવ્યા, અસુર થયા બે. તો સંસારમાં જેટલા પણ જીવ છે ને એના બે સ્વભાવ છે, ગીતામાં ભગવાન કહે છે અધ્યાય 16. યા તો આસુરી પ્રવૃત્તિ છે યા તો દૈવી પ્રવૃત્તિ છે. તો સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જે સંતાનની કામના કરે છે તો એના મનમાં ભાવ, ઈચ્છા એ છે કે દૈવી સંપદા યુક્ત બાળક જે છે એ જન્મ લે. બધા ઈચ્છા છે ને સંસ્કારી બાળક આવે, સારું બાળક આવે. આજ સુધી કોઈએ એવું નથી કીધું કે અમારા ઘરે આતંકવાદી જન્મ લે. કોઈ ડિમાન્ડ કરી જ કરે કે બહુ મોટો વિલન, બહુ મોટો અસુર જે હોય એ આપણા ઘરે આવે? નહીં, પ્રત્યેક વ્યક્તિ સારા બાળકોની કામના રાખે છે. તો પ્રશ્ન એ છે કે બાળક સારું આવે કેવી રીતે?
તો એના માટે બીજ મહત્વપૂર્ણ છે. તો બીજ જેવું નાખ્યું છે, વૃક્ષ એવું થવાનું છે. એમ જેવું વાવ્યું છે એ જ આપણે લણવાનું છે. તો આ એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. ઘણી વિધિઓ છે કે ગર્ભાધાન કરતા પૂર્વ 3 મહિના સુધી, કમસે કમ મિનિમમ 3 મહિના સુધી માતા અને પિતા બંને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. પ્રતિદિન ભગવાન નામ જપ કરવો, ભાગવત વાંચન કરવું, શ્રવણ કરવું, આ બધી વિધિઓ જેનાથી મનને એ યોગ્ય બનાવી શકાય કે જેમાં આ બીજનું આરોપણ થઈ શકે. કારણ કે કોઈ જીવ ગર્ભમાં આવે ને એ પૂર્વ પહેલા એ મનમાં ઉતરે છે, પિતા અને માતાના મનમાં. કારણ કે માનસિક સ્થિતિ જેવી છે, મેન્ટાલિટી જેવી બનેલી છે. એ તમે જો આ ઉદાહરણથી તમે સમજી શકશો કે ખેતી કરવી હોય તો ખેતી કરતા પહેલા ખેતર જે છે ને એને વ્યવસ્થિત બનાવવું પડે. એને વ્યવસ્થિત બનાવવા માટે એમાં પાણી નાખવું પડે. પાણી તમે નાખો, આપણી શુદ્ધ કાઠિયાવાડીમાં કહું ઓરવવું પડે. ઓરવામાં સમજો છો, વડીલો જે એને ખબર હશે ખેતર કેમ ઓરવે, હે ને, માટી પોચી કરે અને પછી એમાં યોગ્ય ખાતર, પાણી, આ તે જે વ્યવસ્થિત કરે અને પછી એમાં બીજ નાખે, જેના કારણે બીજનું અંકુરણ વ્યવસ્થિત થાય. પણ ઘણી વાર શું, મને ભૂમિ સારી હોય તો અંકુરણ સારું થાય, પણ બીજ સારું હોય ને ભૂમિ જો સારી ન હોય તો બીજનો પ્રભાવ એવો રહેતો નથી. તો કોઈ સંતાન પહેલા પિતાના મનમાં આવે છે અને પિતાના આશ્રયથી માતાના ગર્ભમાં જાય છે. તો મન કેવું છે, આપણી માનસિક સ્થિતિ શું છે, એ સૌથી વધારે મહત્વપૂર્ણ રહે છે ગર્ભાધાન સમય. અને જ્યારે ગર્ભાધાન થાય ત્યારબાદ 3 મહિનાનો એક સંસ્કાર છે, જેને બીજો સંસ્કાર ગર્ભાધાન પછી જે છે એ છે પુંસવન. 3 મહિના જ્યારે પૂર્ણ થવા આવે ત્યારે આ સંસ્કાર થાય, પુંસવન. અને 7 મહિના જ્યારે પૂર્ણ થવાના હોય એના પહેલા જે સંસ્કાર છે એ છે સીમંતોનયન. તો આ બંને સંસ્કારો બાળક જન્મ લે પહેલાના છે. અચ્છા, આ બંને સંસ્કારોનું મહત્વ શું છે, શા માટે આ કરવામાં આવે છે? તો 3જો માસ અને 7મો માસ, આમાં ગર્ભનાશ થવાની સંભાવના સૌથી વધારે હોય. તો ગર્ભની સુરક્ષા માટે આ બંને સંસ્કારોની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે. પણ હવે સીમંત તો એક પ્રસંગ થઈ ગયો છે એટલે બધા જાણે છે થોડું ઘણું, પણ પુંસવનના વિષયમાં લગભગ જાણકારી નહીં હોય. પુંસવન શું છે? વિધિ બંનેની સેમ છે, સમાન છે, પણ આપણે જાણતા નથી હોતા. અને સીમંત તે આજકાલ ખાલી આમ માની લો કે એક ફેશન જેમ કંઈક થોડી ઘણી વિધિ કરીને પતાવી દે છે. સીમંતનો અસલી ભાવ શું છે એની વિધિ આજે જ અમે સવારના સમયમાં એક યજ્ઞ કર્યો ઘરે, અને એ યજ્ઞમાં ભગવાનના જે પ્રિય પાર્ષદો છે, ભગવત ભક્તો જે છે, દેવતાઓ જે છે, એની આહુતિ છે, એનો પ્રસાદ છે, અને એની સાથે સાથે સ્ત્રી માટે પોતાના પતિ દ્વારા એ ભાવ વ્યક્ત કરવામાં આવે છે જેનાથી પ્રસન્ન રહે. અને સ્ત્રી જેટલી પ્રસન્ન રહે આ સમયમાં એટલા એની ગર્ભની સુરક્ષા સૌથી વધારે સારી થાય. એટલા માટે આ સંસ્કારોની વિધિ છે. તો આ સંસ્કારો દ્વારા આપણે ઈચ્છિત સંતાનોને જન્મ આપી શકીએ. કારણ કે બધા લોકો એવું ચાહે છે કે બાળક તો સારું હોવું જોઈએ, સંસ્કારી હોવું જોઈએ. અને નો ડાઉટ ભારત વર્ષમાં હજી કળિયુગ એટલો બધો નથી અંદર ઉતર્યો કે માતાઓ કાંઈ પ્રયાસ નથી કરતા. અહીંયા તમે જુઓ તો જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી થાય તો ત્યારે એ ઘણા બધા કાર્યો કરે છે. ખાસ કરીને શાસ્ત્રનું પઠન પાઠન,
ભાગવત અથવા ગીતા, રામાયણ, મહાભારત જેવા જે ગ્રંથો છે એનું વાંચન કરે છે. એના માટે કે બાળક ઉપર એના સંસ્કાર આવે. વાત સાચી છે? કરે છે ને? ઓકે, એનો મતલબ માતાને પૂર્ણ વિશ્વાસ છે કે આ સમય દરમિયાન જો હું જે કોઈ ક્રિયા હું કરી રહી છું, જે કાર્ય મારા દ્વારા થઈ રહ્યું છે, આનો પ્રભાવ બાળક ઉપર આવે છે. અને એ પણ નિશ્ચિત છે કે ગર્ભ અવસ્થા દરમિયાન બાળક જ્યારે ગર્ભમાં છે, બાળકના શીખવાની સૌથી સારી અવસ્થા આ છે. મતલબ પહેલી સ્કૂલ જેને કહેવાય બાળકની. અને આના ઘણા બધા પ્રમાણ શાસ્ત્રમાં છે. જુઓ તમે ભાગવત સપ્તમ સ્કંદમાં પ્રહલાદ મહારાજના જે સહપાઠીઓ હતા, જે બાળ મિત્રો હતા, એણે પ્રહલાદ મહારાજને એક પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, અમે એવું ક્યારેય નથી જોયું કે તું અહીંથી ક્યાંય બહાર ગયો હોય અથવા બહારથી કોઈ વ્યક્તિ અહીં આવ્યું હોય, તો તું અમને જે ઉપદેશ કરી રહ્યો છો, જે ભગવત ચર્ચા કરી રહ્યો છો, આ તને આવડી ક્યાંથી? શીખવાડ્યું કોણે? આ પ્રશ્ન ત્યારે થયો જ્યારે પ્રહલાદ મહારાજની ઉંમર 5 વર્ષની છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે એક સમય હતો કે જ્યારે મારા પિતા વનમાં તપ કરવા માટે ગયા અને એ સમયે દેવતાઓએ આક્રમણ કર્યું અમારા રાજ્ય ઉપર. હું મારી માતાના ગર્ભમાં હતો અને એ મારી માતા કયાધુ જે છે ને, એને બંદી બનાવીને આ દેવતાઓ લઈ જઈ રહ્યા હતા. અને એ સમયે રસ્તામાં નારદજી મળ્યા. નારદ મુનિએ કીધું કે દેવરાજ ઇન્દ્ર, આ જેને તમે બંદી બનાવીને લઈ જઈ રહ્યા છો, જાણો છો એ કોણ છે? બોલે હા, હિરણ્યકશિપુની પત્ની છે આ કયાધુ, અને એના ગર્ભથી એક બાળક જન્મ લેવાનો. હિરણ્યકશિપુ આટલો મોટો અસુર છે, મતલબ એનો જે દીકરો છે તો એ પણ અસુર જ હોવાનો નિશ્ચિત. તો એક અસુરનો આટલો ત્રાસ છે, હું નથી ચાહતો કે આ બીજો અસુર જન્મ લે, આને હું મારીશ, આને ગર્ભમાં જ હત્યા કરીશ આની. પણ એ સમયે નારદ મુનિ કહે છે કે આ બાળક જે છે ને, અસુર નથી, ભગવાનનો મહાન ભક્ત છે, મહાભાગવત વ્યક્તિ છે. હવે નારદ મુનિ ત્રિકાળદર્શી મહાપુરુષ છે, એ જાણતા હતા કે આ બાળક અસુર નથી, ભગવત ભક્ત છે. તો ઇન્દ્ર એને છોડીને ત્યાંથી નીકળ્યા. એ કયાધુને પોતાના આશ્રમે લઈને આવ્યા નારદજી, અને પ્રતિદિન ભગવાનની કથાઓનું શ્રવણ કરાવે છે. પ્રહલાદ મહારાજનો જન્મ નહોતો થયો હજી. ગર્ભમાં નારદ મુનિથી જે ભગવાનની કથાઓ સાંભળી, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ્ઞાન પ્રહલાદ મહારાજ કહે છે આજ પણ મને એઝ ઇટ ઇઝ યાદ છે. પ્રહલાદ મહારાજને સ્મરણ છે. અચ્છા, આપણે કહેશું કે ભાઈ અત્યારે અમે જે ટ્રાય કરીએ છીએ કે ભાઈ બાળક ગર્ભમાં હોય અને આપણે આવું વાંચન કરતા હોય ભગવત કથાઓનું, તો આના સંસ્કાર બાળક ઉપર આવે કે નહીં? આજના સમયમાં પણ આવશે. ભલે બાળકને યાદ હોય કે ન હોય એ વાત જુદી છે, પણ તમે જોશો કે એની સ્વાભાવિક રુચિ ભગવાનની કથાઓમાં લાગતી હશે. જો ભગવત કથાનું શ્રવણ કીર્તન માતાએ કર્યું છે ગર્ભ અવસ્થા દરમિયાન, તો આજે પણ બાળકોમાં સંસ્કારો દેખાય છે. અચ્છા, આનો એક અર્થ એ થયો કે ગર્ભ અવસ્થા દરમિયાન જે કાંઈ વાતાવરણમાં રહે છે સ્ત્રી, એનો પ્રભાવ એ બાળક ઉપર નિશ્ચિત રૂપે આવે છે, એમાં કોઈ સંદેહ નથી. પ્રહલાદ મહારાજ પ્રમાણ છે. નહીંતર અત્યારે તમે જુઓ કે બાળકો જ્યારે જન્મ લે છે તો ઘણા લોકો બહુ માતા પિતા ગર્વ કરતા હોય, અમારો દીકરો કેટલો હોશિયાર છે ખબર છે, એને દાદાને મોબાઈલ નથી આવડતો, દીકરાને આવડે છે. દાદા આટલા મોટા થયા તો એને ન આવડ્યું. કેમ? કારણ કે દાદાના ટાઈમે મોબાઈલ હતો જ નહીં, હે ને? તો દીકરાને કેમ આવડી ગયું તરત? કારણ કે 9 મહિના માતાએ જે કર્યું છે એ અંદર શીખ્યો, બેઠું એઝ ઇટ ઇઝ કોપી કર્યું છે. વાત સમજાય છે? બાળક હોશિયાર નથી, પણ એ મોબાઈલનો પ્રભાવ માતાની આંખો દ્વારા એ બાળકે જોયું છે, અને એટલા માટે એ બાળક તત્કાલ મોબાઈલ ચલાવતા શીખે છે. આમાં કઈ એવું નથી કે બ્રહ્માજીએ હવે જે લોટ મોકલ્યો એ બધો બુદ્ધિમાન લોટ મોકલ્યો છે 21મી સદીમાં, હે ને? ઘણાને એમ થાય એટલા હોશિયાર છોકરા આવ્યા, લ્યો પહેલા આવા નહોતા.
એવું નથી ભાઈ, જે વાતાવરણમાં રહે છે ને આ એની અસર છે. મોબાઈલના યુગમાં છે, મોબાઈલના વાતાવરણમાં છે, તો બાળક ઉપર એનો પ્રભાવ છે. ઉદાહરણ હું એટલા માટે આપી રહ્યો છું કે તમે એ વસ્તુ સમજી શકો કે ગર્ભ અવસ્થા દરમિયાન આ રીતનો પ્રભાવ ગર્ભ ઉપર આવતો હોય તો વિચાર કરો કે માતાની સુરક્ષા કેટલી જરૂરી છે. વાત સમજાય છે? તો આ સમય દરમિયાન સ્ત્રીઓએ એવા સ્થાનમાં રહેવું જોઈએ કે જ્યાં એનું ચિત્ત ભગવત ભાવનામાં લાગેલું રહે અને પ્રસન્ન રહે. તો શાસ્ત્ર આના માટે પણ ઘણા નિયમો આપ્યા છે એમાં કે આ અવસ્થામાં એવા સ્થાનમાં ક્યારેય ન બેસવું જોઈએ જ્યાં પંચાયત બહુ હાલતી હોય. નકર બાળક એવો જ થાય પંચાયતીઓ. પછી બધા પૂછશે કે આવો કેમ થયો? તો એનાલિસિસ કરી લ્યો કે 9 મહિના માતા કયા વાતાવરણમાં હતા, એ વાતાવરણની અસર તો નિશ્ચિત આવવાની છે એની ઉપર. માતાઓએ આહારમાં પણ ધ્યાન રાખવું જોઈએ, સાત્વિક આહાર, જેના કારણે એની બુદ્ધિ પણ સાત્વિક બને. તો જે આચરણ માતા દ્વારા થવાનું છે એ રિઝલ્ટ બાળકમાં મળવાનું છે. આહારની શુદ્ધિ, વાતાવરણની શુદ્ધિ, સદાચાર. જો સારા બાળકોના સંસ્કાર જે છે ને એ ખાલી બોલવાથી ન આવે. માતાને પ્રતિદિન ભગવાનને પ્રણામ કરવા જોઈએ. ત્રિસંધ્યામ, 3 સમયે 3 સંધ્યા આવે છે દિવસમાં, મિનિમમ 3 વાર ભગવાનને પ્રણામ કરવા જોઈએ. ભગવાનના કોઈ ભક્ત છે, કોઈ સાધુ છે, સંતો છે, એને પ્રણામ કરવા જોઈએ. આ સદાચાર ઓટોમેટિક બાળકમાં આવશે. એને સાંભળવાનું શું છે? ભાગવત કથા. બોલવાનું શું છે? હરિનામ. તો આ પ્રકારના આચરણથી ઉત્તમ સંતાનને જન્માવી શકે. આ બહુ અઘરું નથી, સરળ છે. આપણે બહુ વિચાર કરતા હોય કે આના માટે બહુ કાંઈ પ્રયાસ કરીએ. જો આપણે એવા માહોલમાં છીએ, અત્યારે એવા સમયમાં છીએ કે બધી વસ્તુ આપણા માટે પોસિબલ ન હોય, પણ 2 વસ્તુ પ્રત્યેક વ્યક્તિ કરી શકે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. ભગવાનના કથાઓ, ભગવાનના વિષયમાં સાંભળવું, ભગવાનના નામને ગાવું અને ભગવાનના વિષયમાં ચિંતન કરવું, વિચાર કરવો. તો વાત એ છે કે આજે પણ માતાઓ આ કરે છે, એનો અર્થ કે આપણને વિશ્વાસ છે કન્ફર્મ કે ગર્ભ અવસ્થા દરમિયાન કરેલું આ સત્કર્મ જે છે એ બાળકને સદાચારી અને સારું વ્યક્તિત્વ પ્રદાન કરશે, એને ભગવત ભક્ત બનવાની પ્રેરણા આપશે. પણ દુર્ભાગ્ય એ છે કે આજે માતાઓ ગર્ભાવસ્થા દરમિયાન તો ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત આ બધું વાંચે, પણ જેવો બાળકનો જન્મ થાય પછી આ ક્રિયા બંધ થઈ જાય. આ બંધ કરી દે માતા. તો પ્રહલાદ મહારાજે કીધું એના મિત્રોને કે જે કથા મારી માતાએ સાંભળી હતી, માતાના કાનના માધ્યમથી મેં સાંભળી હતી, તો મારી માતાને એ ભૂલાઈ ગયું છે અને મને યાદ છે. વિચાર કરો, પ્રભાવ જુઓ તમે. ગર્ભની અંદર પ્રહલાદ મહારાજ આ બધી કથાઓને યાદ રાખે છે, પણ જેણે ડાયરેક્ટ કથા સાંભળી છે એ માતાઓને યાદ નથી. અને આજે એવું જ બને છે કે ગર્ભ અવસ્થા દરમિયાન બહુ સત્કર્મ કર્યા હોય માતાઓએ, પણ જેવું બાળક જન્મ લે એટલે બધું બંધ કરી દે. પછી જો આપણને વિશ્વાસ છે કે આ કથાઓ આપણા બાળકની અંદર સંસ્કાર આપી શકે છે, તો એ આપણી અંદર ન આપી શકે તો આપણે બંધ હું કામ કરી દઈએ? કારણ કે નક્કી છે કે બાળક સારું હોવું જોઈએ, આપણે ભલે ગમે એવા હોય. કારણ કે આપણા મનમાં પ્લાનિંગ એ છે કે બાળક સુધરવું જોઈએ, બાકી આપણે રાવણ રવિ એનો વાંધો નહીં. આપણે સુધરવાનું નથી થતું. જો બાળકની અંદર આટલો સુધાર આવી શકતો હોય ગર્ભ અવસ્થા દરમિયાન, તો આ જ શાસ્ત્ર દ્વારા આપણામાં પરિવર્તન ન આવી શકે. પણ નથી એવમ પરંપરા. એ ત્યારથી પ્રહલાદ મહારાજ કહે છે કે મારી માતા બધું ભૂલી ગઈ છે, અને આજે માતાઓ બધું ભૂલી જાય છે. કેમ?
હવે બસ બાળક સારું થઈ ગયું ને વાર્તા પૂરી, પછી આપણું જે થાય એ. કેટલું મોટું આશ્ચર્ય છે જો. અને સંસ્કારો દ્વારા સંતાન સારું જન્મે, પણ હવે બધાએ ટ્રાય તો એ જ કરી છે, સારું બાળક આવે. પછી બાળક જે છે, હવે તમે એને સંસ્કાર જ આપ્યા છે ભગવદ ભક્તિના, તો સ્વાભાવિક છે એની રુચિ ભગવાનમાં લાગેલી રહેશે. સ્વાભાવિક એનું વલણ ભગવાન પ્રતિ રહેવાનું છે. પણ પછી પરિવાર એવું નક્કી કરે કે આને આટલું બધું આમાં જવા દેવાનો નથી. તમે સંસ્કાર ગર્ભમાં આપ્યા છે ભગવત ભક્તિના, પણ જ્યારે એ ભજન કરવાની ટ્રાય કરે ને ત્યારે પાછું પરિવાર કરવા દેતું નથી. જો સંસારમાં આ બધી ઘટનાઓ એવી અદ્ભુત છે, આની ઉપર વિચાર કરવા જેવો છે. પછી બાળક મંદિરે જાતો થાય, સત્સંગમાં જાતો થાય, પરિવાર જ રોકવા માંડે, ભાઈ આ નથી કરવાનું, આપણે ધંધો કર. કારણ કે ધંધો જ આપણા બ્લડમાં છે. એ વિચારો કરવાનો છે, પણ એની અંદર જે વસ્તુ તમે નાખી છે એ તો રહેવાની ને. પણ દુર્ભાગ્ય છે કે બાળકની એ પ્રવૃત્તિઓને પછી આપણે બદલવાનો પ્રયાસ કરીએ છીએ. શું કરે બિચારો, અંદરથી તો વિચાર કરતો હોય કે હવે સંસ્કાર ઇનબિલ્ટ થયા છે. તો વાત એ છે કે ગર્ભનો આ જે પ્રભાવ છે એ બાળક માટે બહુ જરૂરી છે. એટલે શું આપીએ છીએ આપણે બાળકને સમય દરમિયાન, એ સૌથી વધારે મહત્વ રાખે છે. અચ્છા, કુળની એક પરંપરા હોય, જેમ કે પેલા રાજાઓના કુળ હતા, તો રાજાઓના કુળમાં એક રાજા એવું ચાહે છે કે મારો દીકરો મારા કરતા ઉત્તમ રાજા બને, અને એટલા માટે એને પિતૃકુળના સંસ્કાર પ્રાપ્ત થાય તો માતાઓ પિતાના ઘરે વાસ કરે છે. હવે જે કુળમાં જ્યાં રહે એને જેવા થાય એ નિશ્ચિત છે. તમે જો આજકાલ એવી સિસ્ટમ છે કે સીમંત થાય ને એટલે જે સ્ત્રી છે એ પિતાના ઘરે વહી જાય. આ શરૂ ક્યાંથી થયું એ ખબર નથી મને, આવું હતું નહીં પહેલા. તમે જો ભગવાન રામ જે છે, તો માતા સીતા જ્યારે ગર્ભવતી હતા, લવકુશને જન્મ આપવાનો હતો, તો કાયદેસર એણે જનકપુર જવું જોઈએ, પણ નથી ગયા. દ્રૌપદીજી એના સંતાનોને જન્મ આપ્યો છે, તો એ પિતાના ઘરે નથી આપ્યો. તો ઇતિહાસની અંદર એવું નથી ક્યાંય પિતાના ઘરે જવાનું, પણ આ શરૂઆત ક્યાંથી થઈ આનું કાંઈ ખબર નથી, ક્યાંથી આ આવ્યું. અને સ્વાભાવિક છે પછી એકાદ વર્ષ પિતાના ઘરે કાઢ્યા હોય તો પરિવારવાળા જે છે ને મેન કુળ એ મૂંઝાય. પછી એ કે આ નકરું મામા બાજુ જ ખેંચે જ કેમ. અમુક હોય ને કે આ મોહાળ ઉપર જ નકરો આનો ભાર વધારે છે, પણ હવે ટાઈમ જ ન્યા કાઢ્યો છે એને, તો એ સ્વાભાવિક છે એની વૃત્તિ ન્યા લાગેલી રહે. માસી હારે મામા હારે જામે, ફઈ હારે ન જામે ભાઈ. આ બધું સ્વાભાવિક દેખાય છે સમાજમાં. મારી કરતા તમે અનુભવી છો વધારે આ બધા વ્યવહારના પ્રસંગોમાં. તો કુળ, કયા કુળના સંસ્કાર એની ઉપર આવવાના છે, તો એ વાતાવરણ એની ઉપર અસર કરશે. પછી વિચાર એ કરવાનો છે, કારણ કે આજે બધું પાયામાં ગયું છે ને, એ જ ઉપર આવવાનું છે. મેં કીધું ને, બીજ જેવું નાખ્યું છે એ પ્રમાણે જ ઉપર બધું આવશે. પછી જન્મ થાય બાળકનો તો પરિવાર ખુશ હોય, એને બધા કહેતા હોય દાદા કે મારી જેવો થઈ ગયો, દાદી કે મારી જેવો છે, પિતા કહેતા હોય મારી જેવો છે, માતા કે મારી જેવો છે. નાનો હોય તો આખું કુટુંબ એમ કે મારી જેવો છે, અને જો મોટો થઈને બગડે પછી કોઈ નો કે મારી જેવો છે. માની લો એ જ બાળક મોટો થયો ને ડ્રગ્સ લેતો થઈ જાય, નશો કરતો થઈ જાય, પછી કોઈ કે મારી જેવો થયો એમ, પછી કોઈ હાથમાં કેસ લેતું નથી. પછી બધા પૂછે આ કોની જેવો થયો, કુળમાં કોઈ આવું છે નહીં. તો જુઓ બીજ ક્યાં છે અને એનું અંકુરણ કેવી રીતે થયું છે. તો સંસ્કારો દ્વારા આમાં પરિવર્તન લાવી શકાય. તો પહેલું એક ઉદાહરણ મેં આપ્યું, આ પ્રહલાદ મહારાજનું છે કે પ્રહલાદ મહારાજને જે શિક્ષા મળી છે ને એ માતાના ગર્ભમાં પ્રાપ્ત થઈ છે.
એવી રીતે અભિમન્યુ છે. અભિમન્યુ એ ચક્રવ્યૂહના 6 વ્યૂહ જે છે સુભદ્રાજીના ગર્ભમાં શીખ્યા છે, યુદ્ધ વિદ્યા. તમે જો આજકાલ જે શિક્ષણ આપણે ઇન્સ્ટિટ્યૂટમાં સ્કૂલોની અંદર લઈએ છીએ, તો પહેલાના સમયમાં ગર્ભથી આ પ્રશિક્ષણ આપવામાં આવતું એને કે એ બાળક હવે ક્ષત્રિય કુળ છે તો યુદ્ધ કલા એના માટે જરૂરી છે. તો 6 વ્યૂહની રચના માતાના ગર્ભમાં શીખીને આવ્યા છે અભિમન્યુ. તો આવી અનેક ઘટનાઓ, અનેક પ્રમાણો શાસ્ત્રમાં છે. એનો સીધો અર્થ એ છે કે કેવું સંતાન આપણે ચાહીએ છીએ એ આપણા ઉપર નિર્ભર કરે છે, આપણી ઉપર ડિપેન્ડ છે. ઘણીવાર આપણે જોઈએ કે ગર્ભ અવસ્થામાં માતાઓ છે ને બહુ અશુદ્ધ રહે, સમય ઉપર સ્નાન કરવું નહીં, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા નહીં. અશુદ્ધિની અવસ્થા છે ને એ મનની ચેતનાને પણ અશુદ્ધ બનાવે છે. એટલા માટે સ્વચ્છતા પણ એટલી જરૂરી છે પહેલા. નહીતર ઘણીવાર થાય આખો ટાઈમ બસ ટીવી સામે બેઠા હોય, ફિલ્મો જોવાના, તો પછી એવો થાય. હા, ઘણા હોય ને હાવ નાના એવા હોય તો બહુ સારો ડાન્સ કરતા હોય કે જો કેટલો સારો ડાન્સ કરે છે. કેમ? કારણ કે 9 મહિના આ જ જોયું છે માતાએ, નાચવાનું ને કૂદવાનું, તો એ એમાં આવશે, સીધું સ્વાભાવિક છે. તો વાત એ છે કે આ અવસ્થા જે બાળકના પ્રશિક્ષણની અવસ્થા છે. તો ભગવદ્ ગીતા કહે છે વાંછિત સંતાન માટે આપણે સનાતન ધર્મમાં આ સંસ્કારોની વ્યવસ્થા છે, જેના દ્વારા આપણે ઈચ્છિત સંતાનને જન્માવી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ માની લ્યો સંતાન તો જન્મી ગયા છે, પહેલા તો આ ખબર નહોતી અમને, હવે બાળકો મોટાઈ થઈ ગયા છે અને બની શકે એના સ્વભાવ બહુ વિચિત્ર થઈ ગયા હોય. તો જેના સંસ્કારો નથી થયા છતાં જેનો જન્મ થયો છે, આવા લોકો માટેની કોઈ પ્રોસેસ કરી? તો એની પ્રોસેસ છે કૃષ્ણ ભાવનામૃત. યદિ કોઈ વ્યક્તિ ભલે એનો જન્મ વર્ણશંકરના રૂપમાં થયો હોય, પણ છતાં એના ચિત્તને, એના સંસ્કારોને બદલવા હોય, તો એના માટે સૌથી સારું પ્લેટફોર્મ જે છે એ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ છે, આધ્યાત્મિક પ્લેટફોર્મ છે. જો એ આધ્યાત્મિક વિષયના સંપર્કમાં આવે તો એમાં પરિવર્તન લાવી શકાય. ભલે એમાં કાંઈ માની લો ક્યારેક બીજ નાખવામાં કોઈ ભૂલ થઈ હોય, તો પછીથી એની સારવાર દ્વારા, એની માવજત દ્વારા એ છોડને આપણે સારી સ્થિતિમાં લાવી શકીએ છીએ. ખેતીમાં આવું જોયું હશે તમે, વાવણીમાં ભૂલ થઈ હોય તો એ ભૂલને આગળ જતા ખાતર પાણી દ્વારા સુધારી શકાય. એવી રીતે ઘણા લોકોને અફસોસ થાય કે ભાઈ આવું તો આપણે પહેલાં જાણતા નહોતા, બાળકો તો જન્મી ગયા છે, તો હવે શું? તો એને બદલાવવાનો ઉપાય પણ છે કે જો એ ભગવદ ભક્તિમાં લાગે, ભગવાનના નામનો આશ્રય લે, ભગવત કથાઓનો આશ્રય લે, એમાં સુધાર થાય. આજ ઘણા યુવાનો એવા અમારી પાસે આવે છે જે લોકો નશામાં લાગ્યા હોય. માની લો આજે ડ્રગ્સનું ચલણ બહુ વધ્યું છે, તો આ નશામાં લાગેલા જે યુવાનો છે, આને ફેમિલી તો કાંઈ નહીં કરી શકે, પરિવારમાં તો એ સામર્થ્ય નથી કે એને એમાંથી બહાર કાઢી શકે. અને જો આપણે સરકાર ઉપર થોડો ભાર રાખતા હોય કે ભાઈ ગવર્મેન્ટ કંઈક વ્યવસ્થા કરશે, તો એમાંય પણ ફેલ છે રિઝલ્ટ. આવા બાળકો માટે આ આધ્યાત્મિક પ્લેટફોર્મ એકમાત્ર ઉપાય છે. જો એ અધ્યાત્મના સંપર્કમાં આવે છે તો એનું જીવન બદલે છે. અને જો આ બાળકોને આવો સંગ નથી મળતો તો એની પાસે એક જ રસ્તો બચે છે કે એ આત્મહત્યા કરે છે. 2 વસ્તુ છે, યા તો આધ્યાત્મિક જીવન અપનાવે તો એનું જીવન સફળ થશે, અને યા તો એ આત્મહત્યા કરે છે. એટલા માટે આજે આપણે વિચારતા હોઈએ કે આ બધી વસ્તુઓની ખરેખર શું જરૂર છે. આની ખરેખર જરૂર એટલા માટે છે કે આજે સ્થિતિ તમે જોઈ રહ્યા છો બહાર, જે પ્રમાણે યુવાનોમાં જે દુરાચાર વ્યાપ્ત થઈ રહ્યો છે, બધા પરિવારો ચિંતામાં છે આના માટે કે અમારા બાળકોનું ભવિષ્ય શું છે, બાળકોનું ફ્યુચર શું છે.
આજકાલ માતા પિતાને એટલોય ડર છે કે અમારા બાળકો અમારી વાત માનશે કે નહીં માને. અહીંયા સુધી હરેક ફેમિલી ટેન્શનમાં છે. ઘણીવાર લોકો પૂછે ને આ બધી વસ્તુ, આ સત્સંગ ને કથા ને કીર્તન ને આની જરૂર શું છે? તમારા પરિવારમાં બગડેલું બાળક જે છે એ આનાથી જ સુધરે. આની સિવાય આ દુનિયામાં બીજો કોઈ ઉપાય નથી આનો. યા તો એને મરવાનું છે યા ભક્ત બનવાનું છે. અને એક નહીં, અમારી પાસે તો હજારો ઉદાહરણ છે કે ડ્રગ્સ જેવા નશામાંથી તે આજે એ લોકો ચા નથી પીતા એવી સ્થિતિમાં આવી ગયા છે. શેના કારણે? આ ભગવાનનું નામ અને ભગવાનની કથાનો આ પ્રભાવ છે. છતાં ઘણા મૂર્ખ લોકો પૂછ્યા કરે, આ સત્સંગ ને કથા ને આ બધામાં ટાઈમ વેસ્ટ છે ને પૈસા વેસ્ટ છે. ઓકે, આ વેસ્ટ નથી, આ આવવાવાળી પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ છે આપણું. આજે જે ઇન્વેસ્ટ આપણે કરીએ છીએ ને આ આવતી પેઢીમાં દેખાવાનું છે. અને આપણે ગઈ પેઢીમાં શું ઇન્વેસ્ટ કર્યું છે એ અત્યારની પેઢીમાં દેખાઈ રહ્યું છે. વાત સમજાય છે ને? અત્યારે જે સ્થિતિ છે યુવાનોની શું છે, એ આપણે જે વાવ્યું હતું ને એ અત્યારે ઉગ્યું છે. અને હજી જો સાવધાન નહીં થાય તો એવી ભયાનક ઘટનાઓ જોશું આપણે જેની આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય. કહેવાનો અર્થ એ છે કે આ અધ્યાત્મ જ એક એવો વિષય છે જે આપણા આવવાવાળા ભવિષ્યને સુરક્ષા આપીએ કેમ છે. અને જે લોકો આનો વિરોધ કરે છે એને પૂછો કે તમારી પાસે કોઈ વ્યવસ્થા ખરી આ પરિસ્થિતિને સંભાળવા માટે? કાંઈ નથી. નેતાઓ બનીને સ્ટેજ ઉપર ચડીને ભાષણો આપવાથી કાંઈ યુવાનો સુધરી ન જાય. એને આપણે સહી માર્ગે લાવી ન શકીએ. આ કોઈના કંટ્રોલમાં નથી. જે કોઈના કંટ્રોલમાં નથી ને એ અધ્યાત્મના કંટ્રોલમાં છે. એટલા માટે આપણું પરિવાર, આપણી આવવાવાળી જનરેશન સંસ્કારો વગર એ આસુરી પ્રવૃત્તિઓમાં લાગશે. આ નિશ્ચિત છે. અને જો પરિવારનું વાતાવરણ સારું હોય ને તો એ બાળક જે છે ને એ પાપ કરતા પહેલા વિચાર કરે. આજે તમે જુઓ, જે પરિવારો આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એના બાળકો વિદેશમાં જાય ને એને ડર નથી માતા પિતાને. એને વિશ્વાસ છે કે મારો દીકરો કદાચ કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં રહેતો હોય ને તો એ રવિવારે મંદિરે જ જતો હોય, ભલે એ અમેરિકામાં હોય. અને જેની પાસે અધ્યાત્મ નથી ને એવા માતા પિતા જે છે એને પૂછો એના બાળકોની કેટલી ચિંતા છે. કેટલાય અમેરિકામાં જઈને લેણા કર્યા ને મા બાપ અહીંથી ભરે છે હજી. મતલબ તમે બીજ શું નાખ્યું છે એનું રિઝલ્ટ આમાં દેખાય, અહીંયા એની સ્થિતિ દેખાય. કારણ ધર્મ જે છે ને એ આપણું મૂળ છે. તમે ગમે એટલો પ્રોગ્રેસ કરો, તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં વાસ કરો, ક્યાંય પણ રહ્યો, પણ જો તમારું મૂળ ધર્મ સાથે જોડાયેલું છે તો આ દુનિયાની કોઈ સંસ્કૃતિ કે સભ્યતા તમારું પતન કરાવી શકે નહીં. પણ જો આપણું મૂળ ધર્મ સાથે નથી તો જેવા ભારત છોડશો ને પછી તમે ભારતીય છો કે નહીં એ કહેવું મુશ્કેલ થઈ જાય. હવે વિચાર કરો, આપણે બહુ દૂર નથી જવું, બહાર સુરતની વાત કરો. સુરતની અંદર સારા પરિવારના સંતાનો છે આજે નશામાં અને માંસાહારમાં લાગી ગયા છે. વાત સાચી છે ખોટી છે? લાગ્યા છે ને. પરિવાર કાંઈ કરી શકે? આ કંટ્રોલમાં નથી. શું કામ નથી? કારણ કે આપણે સંસ્કારોને જાણ્યા નથી, અધ્યાત્મને જાણ્યું નથી. જીવન ખાલી પૈસા કમાવામાં વ્યસ્ત, એટલા વ્યસ્ત રહ્યા આ પૈસા કમાવામાં આપણે એ ભૂલી ગયા કે આપણા ઘરે બાળકો છે અને એ બાળકોને આપણી જરૂર છે. એને આપણે આપવાનું છે કંઈક જેના કારણે એનું ફ્યુચર બનવાનું છે. આપણે એવું માનતા હતા કે પૈસા કમાશું, બાળક જે માગે એ સુવિધાઓ આપી દેશું એટલે આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું. આ જ વિચાર હતો ને કે ખૂબ કમાશું તો બાળકોને ખૂબ ફેસિલિટી આપશું, ખૂબ સુવિધાઓ આપશું. અને સુવિધાઓનું રિઝલ્ટ શું છે? રિઝલ્ટ એ છે કે આપણા કંટ્રોલમાં કાંઈ નથી. તમે એક વિચાર કરો કે આપણા જે પિતાજી હતા
આપણે એના કંટ્રોલમાંથી બહાર કેમ ન ગયા? અને આજે જે માતા પિતા છે એને કેમ એવું લાગે છે કે મારા બાળકો મારી વાત નહીં માને? એક પેઢીમાં આટલું અંતર કેવી રીતે આવ્યું છે? ક્યાંથી આવ્યું છે? આ સમસ્યા ધર્મ દૂર થયો છે એની છે. આપણે ત્યાં માતા પિતા ગમે એટલું મારે કે ખીજાય તો આપણે એ કાંઈ મેટર નહોતી ત્યારે. આપણા માતા પિતાને 1% ડર નહોતો કે કંઈક વયો જાય, કંઈક કરી નાખશે. અને આજે એક લાફા મારો હોય ને તો પહેલા પિતા 100 વાર વિચાર કરે કે આ કંઈક કરી નાખશે ને તો વળી લેવાના દેવા થઈ જાય ખોટા. આટલી ડરની સ્થિતિમાં શું કામ આવવું પડ્યું છે? આપણે ધર્મને આપણે સાઈડ કર્યો છે જીવનમાંથી. કેમ? ધર્મ જે છે ને એ મૂળ છે આપણું. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે ધર્મ જેના જીવનમાં નથી એ કોણ છે? કે જે સામાન્ય એતત પશુભીર નરાણામ, જેના જીવનમાં ધર્મ નથી. ધર્મેણ હીના પશુભીર સમાના, એ પશુની સમાન છે. અને એ પશુમાં જ્યારે ધર્મ મળે ને ત્યારે એ મનુષ્ય બને છે. મનુષ્યનું મૂળ ધર્મ છે. ધર્મો હિ એકો અધિક વિશેષ. આ ધર્મ જ એક એવો વિષય છે જે મનુષ્યને મનુષ્ય બનાવે છે. તો આપણું એ કર્તવ્ય છે કે આપણા ધર્મના વિષયમાં આપણે જાણીએ, સમજીએ, જીવનમાં એનું આચરણ કરીએ. કેમ? બાકી જુઓ, નોકરી, ધંધો, વ્યવહાર આ બધા લોકો કરે છે ને થતું રહેવાનું છે હંમેશા માટે. પણ જો આપણે આપણા જીવનની આ જે બીજી સાઈડ છે આની ઉપર ધ્યાન નહીં આપીએ તો જીવનમાં દુઃખ સિવાય છેલ્લે આપણને કાંઈ મળવાનું નથી. જે સંતાનો માટે આજીવન મહેનત કરી એ સંતાન જ નહીં હોય તો આ મહેનતનું પરિણામ શું છે? જેના માટે આપણે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે એ પેઢી જ નહીં રહે તો શું કરશું આપણે? એટલા માટે જીવનમાં ભલે પ્રગતિ ગમે એ સ્તર પર કરો પણ ધર્મને ક્યારેય છોડવો જોઈએ. જેવી રીતે એક વૃક્ષ જેનું મૂળ જો જમીનથી જોડાયેલું છે તો આ વૃક્ષ જે છે એ વાવાઝોડું સહન કરી લે, વરસાદય સહન કરે, તાપય સહન કરે, છતાં લીલું ને લીલું હોય. પણ જેણે પોતાની પકડ છોડી દીધી હોય જમીનથી, આ વૃક્ષ ઊભું તો હોય પણ એમાં એ હુંકાઈ ગયેલું હોય, એમાં કોઈ પ્રાણ નથી. કેમ? કારણ કે મૂળને છોડી દીધું છે. જમીનથી સંબંધ કટ છે એમ ધર્મથી જેનો સંબંધ તૂટી ગયો છે ને આનું જીવન તો એક દિવસ નાશ થવાનું છે, કોઈ સંદેહ નથી. ઘણા પરિવારો આપણે જોયા છે 3 પેઢી પહેલા જાહો જલાલી હોય એને પરિવારની એવી મતલબ કહેવાય ને આમ એનું સન્માન એટલું હોય સમાજની અંદર, પણ 3 પેઢી બધું શૂન્ય કરી નાખે, 3જી પેઢીએ બધું ઝીરો થઈ ગયું હોય. કેમ? આપણે બિઝનેસ વારસામાં આપ્યો પણ આપણે એને સંસ્કારો વારસામાં આપીએ ક્યાં નથી. 3 પેઢી પહેલા આ સંસ્કારોની એટલી સુંદર વિધિઓ હતી આપણે ત્યાં. આજે કેટલા સંસ્કાર વધ્યા છે? 3. એક સીમંત, બીજો વિવાહ અને ત્રીજો અંત્યેષ્ટિ. 16 માંથી 3 ખબર છે અને 3 થાય છે. અને થાય છે ખાલી ફોર્માલિટી, એમ ખબર નથી શું કરવાનું છે. આવી સ્થિતિ છે આપણી. તો જેટલું ધર્મથી દૂર જશું એટલું દુઃખ જીવનમાં વધશે. જેટલો ધર્મ જીવનમાં રહેશે એટલું સુખ અને આનંદમય પરિવાર આપણને પ્રાપ્ત થશે. તો હવે નક્કી આપણે કરવાનું છે, સુખમય આનંદમય જીવન વ્યતીત કરવું છે કે દુઃખી થઈને આ સંસારથી નીકળવું છે. આ ચોઈસ આપણા હાથમાં છે. તો જો સારરૂપ વાત એ છે કે કળિયુગમાં સરળતાથી જીવનને સુવ્યવસ્થિત બનાવવાનો માર્ગ જે છે એ ભગવત ભક્તિ છે. ભગવાનનો આશ્રય કોઈ લે તો નિશ્ચિત એના જીવનમાં સુખ અને આનંદ બનેલો રહે છે. અને ભગવત ભક્તિના આશ્રય વગર જીવનમાં ભૌતિક વસ્તુ ગમે એટલી હોય સુખ આનંદની અનુભૂતિ નથી. આ પરમ સત્ય છે.
કોઈ માને કે ન માને એ એની વાત છે, પણ હરિનામ, ભગવાનનું નામ અને ભગવત કથા, આ બે વિષય જ મહત્વપૂર્ણ છે. બે જ અમૃત છે કળિયુગમાં, હરિનામામૃત અને હરિકથામૃત. જો આ બેનો આશ્રય કોઈ લઈ લે તો આનું જીવન પરિપૂર્ણ બની જાય. વાતો ઘણી બધી છે કહેવાની, પણ સમય મર્યાદા છે આપણી પાસે. એટલે સંક્ષિપ્ત સાર એ છે કે જીવનમાં ભગવાનનો આશ્રય લ્યો, ભગવત ભક્તિનો આશ્રય લ્યો, જે આપણા માટે પણ સુખરૂપ છે અને આપણી આવવાવાળી પેઢીઓ માટે પણ આ સુખરૂપ છે. અને સાચું કહેજો, તમારા ઘરે નાનું બાળક હોય, 6 મહિના કે વર્ષનું કે 1.5 વર્ષનું, તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમે કીર્તન કરો, માનો હરે કૃષ્ણ મંત્ર બોલવાનું ચાલુ કરો ને બાળક 2 હાથ ઊંચા કરીને આમ થોડુંક ડોલવા લાગે, હૃદયમાં આનંદ કેટલો થાય. હે, આપણે કોઈ નાનું બાળક હોય ને રાધે રાધે બોલે ને તાળી પાડે, બે પ્રસન્નતા થાય ને કે જો રાધે રાધે બોલે છે તો બાળક તાળી પાડે છે. એ જ બાળક થોડું મોટું થાય અને માની લો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને એની સામે તમે એ બાળકને પ્રેઝન્ટ કરો કે જો અમારું આ બાળક જે છે ને ગીતાના શ્લોક બોલે, ભલે ને એક જ શ્લોક આવડતો હોય, અને એ બાળક મહેમાન સામે આવીને બોલે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા શૈવ કિમ કુર્વત સંજય. આ શ્લોક ભલે તોતળી ભાષામાં ત્યાં રજૂ કરે, હૃદયમાં પ્રસન્નતા થાય ને કે સોસાયટીમાં જેટલા ઘર છે એમાં આપણો બાળક છે જે ગીતાના શ્લોક બોલે છે. ખુશ થાવી છે કે નહીં? એનો મતલબ કે અધ્યાત્મની અંદર બાળક થોડું આગળ વધે તોય આપણને અંદરથી પ્રસન્નતા તો છે કે આપણું બાળક સહી માર્ગ ઉપર છે. એ જ બાળક કીર્તન કરતું હોય, ભગવાનના નામમાં નૃત્ય કરતું હોય તો મહેમાન સામે પ્રેઝન્ટ કરીએ આપણે, ઓલા ન કરવો હોય ને તોય કે બેટા મહામંત્ર બોલતો, બોલાવીએ છીએ ને, એને 1 2 5 શ્લોક આવડતા હોય તો કે આ શ્લોક બોલતો, વારંવાર જેટલા મહેમાન આવે એની સામે આપણે બોલાવીએ છીએ. શું કામ? આ આપણો ગર્વ છે કે અમારું ભવિષ્ય જે છે એ આજે પણ સુરક્ષિત છે. ગર્વ થાય ને બાળક જ્યારે આવું પરફોર્મન્સ આપે ત્યારે. એટલા માટે આ જરૂરી છે. તો આપણા ઉપર છે કે આપણે જો ભગવત ભક્તિ કરશું તો બાળક કરશે. પછી આપણે બાળકને એમ કહેતા હોય ગીતા વાંચ, પણ આપણે કોઈ દી પૂઠું ન જોયું હોય ભગવદ્ ગીતાનું, તો એમ કાંઈ બાળક વાંચવા ન માંડે. એ પછી હામો જ થાય, તરત કહે તમે વાંચી. અને હવેની જનરેશન તો જે આવે છે એ ખબર છે ને, હે ને, પહેલાં તમારા પ્રશ્ન સામે તમને પ્રશ્ન કરશે. પહેલાં તમે એને કહો કે બેટા કીર્તન કરતું કે તેમ કર્યું જ કોઈ દી? હે ને, તો આના માટે તૈયાર રહેવું પડશે. આપણે કાંઈ કરતા ન હોય અને આપણે બાળક સંસ્કારી જોતું હોય તો એ અઘરું છે ભાઈ થોડું. હે ને? હા, ઓલા જેવું થયું એ કે પિતા ભલે હિરણ્ય કશિપ હોય પણ દીકરો પ્રહલાદ જ હોવો જોઈએ. હે ને? તો એ બધું પોસિબલ નથી બધી જગ્યાએ ભાઈ. તમે જે ઘરે આચરણ કરશો એ બાળક શીખશે. જો ભગવાનને પ્રણામ કેમ કરવાની બાળકને શીખવાડવું ન પડે. તમે બાળકને લઈને મંદિરે જાઓ અને તમે જેવી રીતે પ્રણામ કરો ને એ બાળક એવી જ રીતે પ્રણામ કરે. એ જોઈને શીખે. તમે ભગવાનની આરતી કરો છો તો બાળક પણ કરશે. તમે ભગવદ્ ગીતા લઈને વાંચવા બેઠા છો તો બાળક પણ વાંચશે. કારણ કે જે જોવાના છે એ જ એ આચરણમાં લાવવાના છે. તો આપણું આચરણ, આપણો સદાચાર પણ એટલો જરૂરી છે. નકરું બાળકને કેવી તું અહીંયા જા, મંદિરે જા, આ કર તે કર કહેવાથી નહીં થાય. આચરણ યદ્યદ આચરેતી શ્રેષ્ઠ, ગીતામાં ભગવાન કહે છે તત્ત દેવેતરો જના. શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે એ બાકીના લોકો એને ફોલો કરે છે. એટલા માટે આપણું જીવન પણ જો સદાચાર ભક્તિયુક્ત હોય તો સંતાનોમાં આ વસ્તુ ઓટોમેટિક ઉતરે છે. કહેવાથી નહીં, કરવાથી આવશે. આચરણ મહત્વપૂર્ણ છે. તો આપણે પણ ભગવત ભક્તિમાં લાગવું જોઈએ તો બાળકો પણ આ કરશે. અને જો કળિયુગમાં ભક્તિ બહુ સિમ્પલ છે. કળિયુગમાં ભક્તિનો અર્થ છે ભગવાનનું નામ સંકીર્તન. ભાગવત કહે છે કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં કેવલ ભગવાનનું નામ જે છે એ કાફી છે જીવને અહીંથી તારવા માટે. આપણે કોઈ વિશેષ વસ્તુ કરવાની જરૂર નથી. તો હરિનામ, હરિકથા, આનાથી આપણો ઉદ્ધાર થઈ શકે છે. અને આ જ ભક્તિ છે ભાગવત કહે છે. તો થોડી વાર માટે આપણે અહીંયા સંકીર્તન કરશું. તો પહેલાં તો તમે નહોતા બોલ્યા અને બોલતાય નહોતા, બેઠા હતા એમના.
તો હવે બધાએ પ્રેમથી ભગવાન જે બાળક આપણા પરિવારમાં આવવાનું છે એનું સ્વાગત કરવા માટે આ કીર્તન છે આપણું. એનું સુંદર સ્વાગત હરિનામ સંકીર્તન દ્વારા આપણે કરવું છે. તો કોઈ ખુશીનો માહોલ હોય જ્યારે, તો પ્રસન્નતા આપણને હોય ને, અને વ્યક્તિ પ્રસન્ન હોય ત્યારે ગાય નાચે આ બધું કરે. તો આપણે સંકીર્તન કરશું સુંદર, અને પ્રત્યેક વ્યક્તિ આ કીર્તનમાં આપણે ભાગ લેવાનો છે બધાએ. અને પ્રસાદ તો રેડી છે, ઈકાણી પરિવારે સુંદર વ્યવસ્થા કરી છે, એટલે એમાં કાંઈ સંદેહ નથી તમારે, બરાબર. તો કીર્તન પછી પ્રસાદ, પછી આપણે કાર્યક્રમ વિરામ કરીએ.